રિકિન રાધે રાધે રિકિનને રાધે રાધે. જો હું આ રીતના વિડીયો કોલ ચાલુ મૂકીને કામ કરું છું મારું. રીકોડી ઊંઘ આવે છે રિકિનને? સૂઈ જવું છે હજુ રિકિન? તો રિકિન અત્યારે જમી રહ્યો છે રિકિન, એટલે મેં વિડીયો ચાલુ કર્યો એટલે રિકિન ભાગી ગયો છે. રિકિન જેવ તો રિકિનનું જમવાનું ફિનિશ થઈ ગયું છે ને રિકિન અહીંયા રમી રહ્યો છે. જો તમે જોઈ શકો છો રિકિને અહીંયા ઘર બનાવ્યું છે. રિકિન મોસ્ટ ઓફ ટાઈમ એમાં રમે છે. અત્યારે તો ટીવી જોઈ રહ્યો છે. એકચ્યુઅલી આ ચોકલેટ છે ને એ ડાર્ક ચોકલેટ છે, મારા જીજાજી લાવ્યા હતા બેલ્જિયમથી, તો રિકિન માટે આપી છે એમને. રિકિન તને ભાવે છે? હા. હવે એક ચોકલેટમાં એટલો ગંદો થશે આ છોકરો. તો રિકિનનો ભાઈ સ્કૂલેથી આવી ગયો છે ને એની સાથે ઘર રમે છે. પયું હાઈ કરો પયું. જો રિકિન ઘર તોડવાની તૈયારી કરે છે હવે. આજે રિકિન માટે છે ને મેં કઢી ભાત અને ભીંડાનું શાક રોટલી બનાવી હતું. રિકિનને ખાધું, બટ કેવું રિકિન છે ને ખાવામાં મગજમારી બહુ કરે. ખાતા એને કલાક જેવો તો થઈ જ જાય. મારે કલાક તેના માટે કાઢવું જ પડે છે. જો અત્યારે જો એ લોકો શું કરે છે. પયું રીકુ એ લોકો ઘર બનાવે છે. ઘર તોડે બનાવે બસ એવું ચાલી રહ્યું છે. બાકી તમે જોઈ શકો છો સોફાની હાલત જો આખો દિવસ આવું જ થાય છે. નાના બેબી સાથે કેવું હોય છે કે ભાઈ આપણને ફોન યુઝ કરવાનો બહુ ઓછો ટાઈમ મળે છે. મતલબમાં મારે કેવું છે કે રિકિન સૂઈ જાય ને ત્યારે જ હું ફોન યુઝ કરું છું, મોબાઈલમાં રીલ્સ વગેરે જોઉં છું, ટાઈમપાસ કરું છું. એ સૂઈ જાય ત્યારે જ મારાથી થાય છે. અને એડિટિંગ બધું એ સૂઈ જાય પછી જ હું કરું છું. અત્યારે તો એ રમવા ગયો છે એના ભાઈ સાથે અગાડી. અમારું જોઈન્ટ ઘર છે તો એ અગાડી એના ભાઈ જોડે રમવા ગયો છે. મતલબમાં નાના હોય ત્યાર સુધી જ આવું છે, પણ કંઈ નહીં, મજા આવે. નાના છોકરાઓ સાથે ટાઈમપાસ સારો એવો થાય છે. ટાઈમ કાં નીકળી જાય છે કંઈ ખબર નથી પડતી. ભાઈ તો અમારો રિકિન છે ને 18 મંથ્સનો છે. એક સેકન્ડનો ફોન છે ને પેલે બરાબર સેટઅપ કરી દો. એક સેકન્ડ રિકિન મારો 18 મંથ્સનો છે ને રિકિને બ્રેસ્ટ ફીડિંગ છોડી દીધું છે. રિકિન છે ને તે હવે પ્રોપર આપણી જેમ ખાવાનું ખાય છે. રાતના એ ઘણીવાર ઉઠે છે, બટ એને પાણી પીવાને સુલાઈ દઉં છું. હજુ સુધી રિકિન છે ને ભૂખ માટે નથી ઉઠતો. મતલબમાં હેરાન નથી કરી મને ખાવાના માટે. પ્રોપર રિકિને ખવડાવી દઉં છું સવાર રાત, એટલે એ સૂઈ રહી છે હવે આખી નાઈટ. એટલે તો રિકિને છે ને બાય તમે મને બહુ હેરાન કરેલી હતી, કારણ કે રિકિને જોડીની આદત હતી. જોડીમાં એ સૂતો હતો, જોડીમાંથી લઈને બાજુમાં મૂકવાનું એટલે એ ઉઠી જ જતો હતો. એટલે મેં કહું ને તમને, તમે 1.5 વર્ષ સુધી તો રાતના સૂતી જ નથી. મેં પ્રોપર રાતના સૂતી જ નથી. ઊંઘ મળે તો ખાલી 1-2 કલાકની ઊંઘ મળતી હતી. પણ હવે મને સારું છે. રિકિન હવે પ્રોપર બાજુમાં સૂઈ છે, એટલે હવે કોઈ ટેન્શન નથી. તો રિકિન ફાઇનલી સૂઈ ગયો છે ને હું આ બ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. બ્લોગ તમને ગમ્યો હોય તો તમે લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો.